નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું માર્કેટના વેલ્યુએશન હાલ કેવા છે, વેલ્યુએશન પ્રમાણે કેવા હોવા જોઈએ તમારો પોર્ટફોલિયોઝ અને કઈ રીતે બનાવશો મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો. તો આપણે હાલ માર્કેટમાં ખાસું એવું દબાણ જોઈ રહ્યા છીએ, વોલેટિલિટી જોઈ રહ્યા છીએ, વૈશ્વિક અનિશ્ચિતતાની ખાસી અસર આપણા માર્કેટ પર જોવા મળી રહી છે. તો આવા સમયે માર્કેટના વેલ્યુએશનને જોતા રોકાણકારનો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે. અને સો રેલેવન્ટ ટોપિક આપણે અત્યારે આજે ડિસ્કસ કરવાના છે કે જે માર્કેટમાં હેવી વોલેટિલિટી જોઈ રહ્યા છે અને એનાથી કઈ રીતે આપણે રોકાણ કરવા એ કોઈ વખત સમજ નથી પડતી કે ભાઈ વેલ્યુએશન હાઈ છે તો શું બચવું જોઈએ, લો છે તો શું અત્યારે લઈ લેવા જોઈએ, શું એન્ટર થવું જોઈએ માર્કેટમાં, ઇક્વિટી માર્કેટમાં. તો ઘણા બધા સવાલ મનમાં હોતા હોય છે. તો જે પ્રમાણે અત્યારના આપણા ઇન્ડિયન ડોમેસ્ટિક માર્કેટ્સ ચાલી રહ્યા છે, કરંટ વેલ્યુએશન્સ તમને કેવા લાગી રહ્યા છે? શું વેલ્યુએશન હાઈ છે, રિઝનેબલ છે કે લો છે, ને શું રણનીતિથી આપણે આગળ ચાલવાનું છે? પ્રીતિ, પહેલા તમારો ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. અને આ બહુ જ રેલિવન્ટ ટોપિક આપણે આજે પકડી છે. પહેલા બ્રોડલી થોડું સમજાવી દઉં કે ઓવરઓલ આપણા ઇન્ડિયન ડોમેસ્ટિક ઇક્વિટી માર્કેટ્સમાં વેલ્યુએશન્સ બહુ જ રીઝનેબલ છે. આમ જોવા જઈએ તો ઓવર ધ પાસ્ટ 1.5 yearsથી ઇક્વિટી માર્કેટ આમ ફ્લેટ રહ્યું છે અને સર્ટન સેગમેન્ટ્સ હેવ બીન નેગેટિવ ફ્રોમ પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે આ વેલ્યુએશન્સ કેવી રીતના રીઝનેબલ થયા છે, આના બે કારણ છે. એક તો આપણા કન્ટ્રીના જે કંપનીઝ છે એના અર્નિંગ ગ્રોથ બહુ હેલ્ધી ને બહુ સ્ટ્રોંગ રહ્યા છે. ધીસ ઇઝ નંબર 1. અને નંબર 2, જે પ્રાઇસ સ્ટેગ્નેશન થયો છે, જે પ્રાઇસ જે રીતના વધ્યા નથી અને વિથ અ કોમ્બિનેશન ઓફ હેલ્ધી અર્નિંગ્સ, આની વજહથી ડ્રામેટિક આપણે પ્રાઇસ ટુ અર્નિંગ્સ આપણે જે વેલ્યુએશન કહીએ છીએ એ એકદમ પડી ગયા છે. હવે તમે જોશો 28 ફેબ્રુઆરી 2023 સુધી નિફ્ટી 50 નું પ્રાઇસ ટુ અર્નિંગ્સ was around 21.5 અને એનું જે 10 year એવરેજ હતું એ 21.6 હતું. હમણાં એઝ વી સ્પીક ઇટ હેઝ બ્રીચ્ડ ઇટ્સ 10 year લોંગ ટર્મ એવરેજ. એટલે આમ જોવા જઈએ તો વેલ્યુએશન હેઝ બીન વેરી રીઝનેબલ. અને આમાં એક ઓર વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણા જેટલા પણ ઇન્ડિયન જે સેક્ટર્સ છે એમાં મોર દેન હાફ ઓફ ઇન્ડિયન સેક્ટર્સ આર ટ્રેડિંગ એટ અ ડિસ્કાઉન્ટ. હવે આમાં થોડું હું તમારા દર્શકો માટે થોડું હું આમાં ડિટેલમાં જવા માંગુ છું. પહેલા આપણે જે ઓટો સેક્ટર જોઈએ એ 24% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. એના જે 10 year એવરેજ છે, 10 year એવરેજથી 24% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. બીજું, જે પ્રાઇવેટ બેંક છે એ 27% ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યા છે. જે પીએસયુ બેંક છે એ 40% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે. એનબીએફસી છે એ 11% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે. આપણે જે કન્ઝ્યુમર સેક્ટર છે, આઈટીસી ને હું છોડું, માઇનસ કરું છું તો 3% ડિસ્કાઉન્ટ છે. અને આઈટીસી ને ઇન્ક્લુડ કરું છું તો જસ્ટ 1.6% એનું પ્રીમિયમ છે. હેલ્થકેર 13.7% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યો છે. લોજિસ્ટિક સેક્ટર 23% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. મીડિયા સેક્ટર 43% ડિસ્કાઉન્ટ પર છે. મેટલ્સ 30% ડિસ્કાઉન્ટ પર છે. ઓઇલ એન્ડ ગેસ 3.4% ડિસ્કાઉન્ટ પર છે. અગર હું આમાંથી ઓઇલ એન્ડ ગેસમાંથી રિલાયન્સ હું કાઢી લઉં છું તો 45% ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યું છે. અને રિટેલ સેક્ટર છે એ -22% ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યું છે. આ બધા એના જે 10 year લોંગ ટર્મ એવરેજ જે પ્રાઇસ ટુ અર્નિંગ છે એનાથી ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે. એટલે હમણાં બહુ જ લુક્રેટિવ વેલ્યુએશન્સ ચાલે છે ઇન માય વ્યૂ. more than half of the sectors in the Indian domestic equity markets. તો એમ કહી શકાય કે માર્કેટ ઇઝ ઓન સેલ. એટલે આપણે હવે જ્યારે ભારે ભરખમ સેલ બી ચાલતું હોય ઋષભ, ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે શું લેવું ને શું ન લેવું. તો ઇન્વેસ્ટરે હવે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને ઇક્વિટી માર્કેટમાં કઈ રીતના હવે આગળની સ્ટ્રેટેજી વાપરવી જોઈએ આ વેલ્યુએશન્સને જોતા? હમણાં તો આપણે એક ટાઈમ કરેક્શનમાં ચાલી રહ્યા છે, વેર કે જે પ્રાઇસીસ છે એ ઓલમોસ્ટ સ્ટેગ્નેટ ને ઓલમોસ્ટ ફ્લેટ ચાલી રહ્યા છે. હવે મારા ખ્યાલમાં આ જે પ્રાઇસ સ્ટેગ્નેશન છે એ થોડા ટાઈમ સુધી કન્ટિન્યુ રહેશે જ, એટલીસ્ટ આ વર્ષ રહેશે જ. મિનિંગ પ્રાઇસ સ્ટેગ્નેશન એટલે મે બી માર્કેટ રિટર્ન્સ નહીં આપે ને માર્કેટ નેગેટિવમાં પણ જશે જ ફોર શ્યોર. હવે આના થોડા કારણ તમને આપી દઉં છું. એક તો જે ઇન્ડિયાનું ઇન્ફ્લેશન છે એ હજુ સુધી જે કંટ્રોલમાં આવવું જોઈતું હતું એ કંટ્રોલમાં આવ્યું નથી.
ગ્લોબલ ઇન્ફ્લેશન છે, જે ઘણી બધી બીજી કન્ટ્રીઝના પણ ઇન્ફ્લેશન હમણાં બહુ હાઈપર જ ચાલી રહ્યા છે. જે ગ્લોબલ ગ્રોથ કહીએ છીએ એ હમણાં સ્લો ચાલે છે. એવા ફિયર ઓફ રિસેશન્સ ઘણા બધા ઇકોનોમીઝમાં કે ઘણી બધી ઇકોનોમીઝ ડેવલપ ઇકોનોમીઝ રિસેશનમાં જઈ શકશે. હમણાં યુએસ ઇકોનોમીમાં એક બેન્કિંગ ક્રાઇસિસ યુએસ એઝ એન ઇકોનોમી ફેસિંગ બેન્કિંગ ક્રાઇસિસ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને જીઓ પોલિટિકલ ટેન્શન્સ છે એ હજુ સુધી પણ રિઝોલ્વ નથી થયા. એટલે બ્રોડલી આ બધા કોમ્બિનેશન્સ થ્રુ આ થોડું માર્કેટ વોલેટાઇલ રહી શકે છે, પ્રાઇસ સ્ટેગ્નેશન રહી શકે છે. મેં પહેલા પણ કહ્યું કે બ્રોડલી વેલ્યુએશન્સ આપણા ઇકોનોમીમાં બહુ જ રીઝનેબલ ચાલી રહ્યા છે અને ઘણા બધા સેક્ટર્સ રીઝનેબલ અને ઘણા બધા સેક્ટર્સ ચીપ પણ વેલ્યુએશન્સમાં એન્ટર થઈ ગયા છે. હવે જ્યારે પણ ઇન્વેસ્ટર્સ આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ વેલ્યુએશન એની જે લોંગ ટર્મ 10-year એવરેજ છે એનાથી નીચે જાય એટલે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ એન્ટર ઇન્ટુ ધ ઇક્વિટી માર્કેટ્સ. હવે કેવી રીતના કરવું જોઈએ? મારા ખ્યાલમાં જેની પાસે સરપ્લસ હોય કે 50 to 60% હમણાં લમસમ ડિપ્લોય કરી જ શકે છે, કારણ કે મારા હિસાબથી વેલ્યુએશન બહુ જ રીઝનેબલ છે. અને કારણ કે આ જે પ્રાઇસ સ્ટેગ્નેશન અને વોલેટિલિટી માર્કેટમાં કન્ટિન્યુ થઈ શકે છે આ વર્ષ, તો જે બાકીના જે 40 to 50% છે એ 6 મહિના ઇન્વેસ્ટર સ્ટેગર કરે. સો ધીસ ઇઝ માય અપ્રોચ. 50 to 60% હમણાં લમસમ ઇન્વેસ્ટ કરે અને 40 to 50% જે છે એ 6 મહિના પર સ્ટેગર કરે. ઓકે, તો અમુક સેક્ટરના વેલ્યુએશન ઓલરેડી ડીપર ડાઉન જતા રહ્યા છે અને જો તમારી પાસે સરપ્લસ કોર્પસ હોય તો તમે એને ડિવાઈડ કર્યો 50 થી 60% તમે અત્યારે ઇન્વેસ્ટ કરી શકો છો તમારા મનપસંદ સેક્ટર્સમાં જ્યાં વેલ્યુએશન ઓછા થઈ ગયા છે, અને બાકીના 6 મહિનામાં એક સ્ટેગરિંગ બાય ઓન ડિપ્સની રણનીતિથી તમે એન્ટર થઈ શકો છો, કારણ કે હજી આપણી પાસે થોડો પીરિયડ છે આગળ જતાં 4 થી 6 મહિનાનો, જે તમને એક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપશે બિફોર ધ માર્કેટ સ્ટાર્ટ્સ ટુ રેલી. તો અત્યારે માર્કેટ્સ આપણને એક નેગેટિવ અથવા સાઇડવેઝના ઝોનમાં વધારે જોવા મળી શકે છે, એવી તૈયારીથી આપણે આગળ ચાલવાનું છે. પણ આ તો થઈ રિષભ ઇક્વિટી માર્કેટની વાત, પણ તમને શું લાગે છે ડેટ માર્કેટ તરફ પણ આપણે શું એક નજર રાખવી જોઈએ? કારણ કે અહીંયા પણ આપણે એક ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ સિનારીઓમાં ચાલી રહ્યા છે. આપણને ખબર નથી ડોમેસ્ટિક ઇકોનોમીમાં આપણે કેટલો વધારો જોઈશું, પણ ગ્લોબલ માર્કેટની ઇફેક્ટને લીધે ત્યાં રેટ વધારો થાય છે, મે બી થોડુંક આપણે આગળ વધવું પડશે અને રેટ્સ વધશે. તો ડેટ માર્કેટ તરફ તમે કઈ રીતે જોશો અને કયા ટર્મ માટે, કયા શોર્ટ ટર્મ, મીડિયમ, લોંગ ટર્મ માટે તમે અત્યારે લોક ઇન કરવાનું આપણે વિચારવું જોઈએ? પ્રીતિ, હમણાં તો આપણે જે ઇન્ફ્લેશન છે અમને લાગતું હતું કે ઇન્ફ્લેશન બાય નાવ કંટ્રોલ થઈ જવું જોઈતું હતું, પણ અનફોર્ચ્યુનેટલી જે આરબીઆઈની જે અપર થ્રેશોલ્ડ જે કમ્ફર્ટ લેવલ જે 6%નું જે કમ્ફર્ટ છે એનાથી થોડું ઉપર ચાલી રહ્યું છે, એટલે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવ્યું નથી. અને અમને એવું પણ લાગતું હતું કે આરબીઆઈની જે લાસ્ટ મોનેટરી પોલિસીની જે મીટિંગ થઈ હતી એમાં લાગતું હતું કે મે બી આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ હાઇક સાયકલ હવે પોઝ કરશે, પણ એવું પણ લાગતું નથી. હજુ પ્રોબેબલી એક ઓર ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને એક ઓર ઇન્ટરેસ્ટ રેટ હાઇક ઓફ 25 બેસિસ પોઈન્ટ્સ થઈ શકે છે ગોઈંગ ફોરવર્ડ. પણ જે આપણે 2020 ને 2021માં જે આપણે જે yields જોયા હતા, જે 4% અને 5%માં હતા, આજના તારીખે ઇટ ઇઝ ગિવિંગ અરાઉન્ડ 8 to 10%ના રેન્જમાં yields આવી ગયા છે. એટલે ઇન ટુડેઝ ટાઈમ yields આપણે જોઈએ એ બહુ જ લુક્રેટિવ થઈ ગયા છે. પણ બહુ જ સરસ તમે જે કીધું કે શોર્ટમાં કરવું જોઈએ, મીડિયમમાં કે લોંગ ડ્યુરેશનમાં કરવું જોઈએ. તમે જે એનું જે yield કર્વ જે કેસો જે 1 year, 3 year, 5 year અને 10 year જે બોન્ડ પેપર્સ આપણા જે માર્કેટમાં ચાલી રહ્યા છે, એ આખું yield કર્વ હમણાં ફ્લેટ છે. એટલે આઈ ડોન્ટ સી મચ ઓફ વેલ્યુ ઇન લોંગ ડ્યુરેશન. જે 10 year સ્પેસમાં જે લોંગ ડ્યુરેશન સ્પેસ છે એમાં મને હમણાં એવો વેલ્યુ લાગતો નથી. એમાં મને એવું લાગતું નથી કે ઇન્વેસ્ટર્સે રિસ્ક લેવું જોઈએ, કારણ કે જે શોર્ટની મીડિયમ ટર્મ અને લોંગ જે ડ્યુરેશન છે એમાં જે સ્પ્રેડ છે બહુ જ નેગ્લિજિબલ, બહુ જ નેરો છે. એટલે મારા ખ્યાલમાં હમણાં ઇન્વેસ્ટર્સે 3 to 5 year સ્પેસ મને એક સ્વીટ સ્પોટ લાગે છે કે ઇન્વેસ્ટર્સ નો જે ટાઈમ હોરાઇઝન હોય તો 3 to 5 year સ્પેસમાં હું લોક ઇન તો નહીં કહું, પણ એટલીસ્ટ ઇન્વેસ્ટ કરી શકે છે આ 3 to 5 year ના સ્પેસમાં. પણ એટ ધ સેમ ટાઈમ ટુડે વી હેવ ટુ કીપ અ ક્લોઝ આઈ ઓન ધ લોંગ ડ્યુરેશન એઝ વેલ. સો 3 to 5 years મીડિયમ ડ્યુરેશનમાં, શોર્ટ ટુ મીડિયમ ડ્યુરેશનમાં ઇન્વેસ્ટ કરે અને કીપિંગ અ ક્લોઝ આઈ ઓન ધી લોંગ ડ્યુરેશન સ્પેસ. એક લોંગ ડ્યુરેશન સ્પેસમાં તમારે એક ખાસું વેટ એન્ડ વોચ રાખવાનું છે.
પણ મીડિયમ ટર્મ માટે એટલે કે 3 to 5 યર્સમાં તમે અત્યારે ઇન્વેસ્ટ કરી શકો છો ડેટ માર્કેટમાં, કારણ કે ત્યાંથી પણ તમને એક સારા એવા રિટર્ન્સ મળી શકશે અને જે ઇક્વિટી માર્કેટની વોલેટિલિટી છે એટલી તમને વોલેટિલિટી અહીંયા જોવા નહીં મળે. તો ઓફકોર્સ તમે અત્યાર માટે નજર રાખી શકો છો અને ત્યાં થોડો નિવેશ કરી શકો છો આ રાઇઝિંગ રેટ સિનારીઓમાં. નેક્સ્ટ, હવે જ્યારે એક થઈ ગયું આપણું ઇક્વિટી માર્કેટ, એક થયું ડેટ માર્કેટ, અને ત્રીજો જે રૂટ બધા અપનાવે છે ઇન્વેસ્ટ કરવા માટે એ છે મ્યુચ્યુઅલ ફંડનો રૂટ. અને એમાં પણ આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો રૂટ પહેલાં જો સમજવો હોય તો શું પોર્ટફોલિયો ગાઈડન્સ તમે આપવા માંગશો? અને બિફોર એ લોકો હવે કારણ કે મોસ્ટ ઓફ ધેમ દે પાર્ટિસિપેટ ઇન ધ માર્કેટ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ, કઈ રીતનો પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવો જોઈએ, કન્સ્ટ્રક્ટ કરવો જોઈએ? પ્રીતિ, હું 5 પોઈન્ટરનું ગાઈડન્સ આપવા માંગુ છું ઇન્વેસ્ટર્સને બિફોર દે કન્સ્ટ્રક્ટ ધેર ઇક્વિટી પોર્ટફોલિયો. આ બ્રોડ પોઈન્ટર્સ છે. ઓફકોર્સ આમાં ઘણી બધી તમે તમારા એડવાઇઝર સાથે બેસો તો એમાં ઘણી બધી વસ્તુઓ છે, પણ એક બ્રોડ 5 પોઈન્ટ્સ આઈ હેવ જોટેડ ડાઉન. જ્યારે પણ ઇન્વેસ્ટર્સ જ્યારે પણ ઇક્વિટી પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરે એની પહેલા ધ્યાનમાં રાખવાનું કે ઓવર ડાયવર્સિફાઈ નહીં કરો. તમારું જે કોર પોર્ટફોલિયો છે એમાં મિનિંગફુલ એલોકેશન આપો. વોટ આઈ મીન ટુ સે મિનિંગફુલ ઇઝ અરાઉન્ડ 10 to 20% રેન્જમાં પર ફંડને એલોકેશન આપો. આનું એક મોટું કારણ એ છે કે માની લો તમે એક ફંડને 5% ઓછું કે એવી રીતના એલોકેશન આપો છો, હવે એ લેસ દેન 5% એ ફંડે પણ છપ્પડ ફાડીને પણ રિટર્ન્સ આપ્યા તો એ તમારા પોર્ટફોલિયોમાં એનું જે રિટર્ન્સનું જે દેખાવું જોઈએ એ રિટર્ન્સ તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં દેખાશે નહીં, કારણ કે એનું નેગ્લિજિબલ એલોકેશન હશે. સો ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કે આજે હમણાં બહુ લોકો રેન્કિંગ્સ જોઈને ફંડ્સ લેતા હોય છે. રેન્કિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ પ્યોરલી તમે અગર રેન્ક્સના બેસિસ પર ફંડ ચૂઝ કરતા હોય, દેટ ઇઝ નોટ ધ રાઇટ વે. કોઈએ ચૂઝ કરવું જોઈએ ફંડને તો એ એએમસીની શું ઇન્વેસ્ટમેન્ટ ટીમ છે, એ લોકોની શું ફિલોસોફી છે, સ્ટ્રેટેજી શું છે, એ ફંડની કન્સિસ્ટન્સી શું છે ઇન ડિલિવરિંગ આઉટ પરફોર્મન્સ, આ બધા ફેક્ટર્સ કમ્બાઇન્ડ રહીને ફંડને સિલેક્ટ કરવું જોઈએ, ના કે રેન્કિંગ્સ. કારણ કે ક્યારેક આપણે જોયું છે કે ચલો કોઈ ફંડ્સના પણ એકદમ 5 સ્ટાર રેન્કિંગ્સ હોય છે, પણ દે આર નોટ કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મર્સ. દે આર ટેમ્પરરી આઉટ પરફોર્મર્સ, પણ એ કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મન્સ નથી રહેતા. સો બેટિંગ ઓન ધ કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મન્સ ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. નંબર 3, કે તમે જ્યારે ઇન્વેસ્ટર્સ જ્યારે પોર્ટફોલિયો કરે એમાં કોર અને સેટેલાઇટ પોર્ટફોલિયો સેપરેટ રાખો. કોર ઇઝ મેન્ટ ફોર લિટલ બિટ ઓફ સ્ટેબિલિટી, લોંગ ટર્મ કન્સિસ્ટન્સી ઇન આઉટ પરફોર્મન્સ, અને સેટેલાઇટ પોર્ટફોલિયો ઇઝ મેન્ટ ટુ ટેક ટેક્ટિકલ બેટ્સ. કે માની લો કે ચલો ચાઇનાનું માર્કેટ હમણાં બહુ પડ્યું છે, તો હું નાનકડું એલોકેશન ચાઇનાના માર્કેટમાં લઈ લઉં અને પ્રોફિટ આવી જાય તો એમાંથી હું પૈસા કાઢી લઉં. તો ટેક્ટિકલ બેટ્સ માટે સેટેલાઇટ પોર્ટફોલિયો રાખવો જોઈએ, અને ટેક્ટિકલ બેટમાં એનીવેર બિટવીન 5 to 30%ની રેન્જમાં રાખો. 30%થી અબાવ ક્રોસ નહીં કરો. નંબર 4, આપણા ઇન્ડસ્ટ્રીમાં 3 બ્રોડ સ્ટ્રેટેજીસ છે, કે એક ગ્રોથ છે, એક વેલ્યુ છે અને એક બ્લેન્ડેડ છે. બ્લેન્ડેડ એટલે ઇઝ અ કોમ્બિનેશન ઓફ વેલ્યુ એન્ડ ગ્રોથ. તો સિલેક્ટ ધ રાઇટ સ્ટ્રેટેજી વિચ ઇઝ સુટેબલ ફોર યુ. હવે તમે જ્યારે સ્ટ્રેટેજી સિલેક્ટ કરો છો તો એમાં ગ્રોથ અને બ્લેન્ડેડ સ્ટ્રેટેજી થોડું વધારે કન્સિસ્ટન્ટ હશે વેલ્યુથી, અને મારા હિસાબે ગ્રોથ અને બ્લેન્ડેડ સ્ટ્રેટેજીને થોડું વધારે એલોકેશન આપવું જોઈએ, કારણ કે વેલ્યુ સ્ટ્રેટેજી ઓવરઓલ એક સિક્લિકલ સ્ટ્રેટેજી છે. સો સિલેક્ટ ધ રાઇટ સ્ટ્રેટેજી વિચ ઇઝ સુટેબલ ફોર યુ. અને નંબર 5, કે ઘણા બધા બહુ એક્સપેન્સ રેશિયોમાં બહુ હવે ઓબ્સેસ થઈ જતા હોય છે, પણ એક વસ્તુ ખાસ, નો ડાઉટ એક્સપેન્સ રેશિયો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ જ્યારે તમે એક ઇક્વિટી ફંડ ચૂઝ કરો તો એઝ લોંગ એઝ એક ડિસન્ટ માર્જિનથી એ ફંડ આઉટ પરફોર્મ કરે છે તો એ એક્સપેન્સ રેશિયોને બહુ ધ્યાનમાં આપવાની બહુ જરૂરત નથી. હા, એક્સપેન્સ રેશિયો ઇક્વિટીમાં ક્યારે ધ્યાનમાં રાખો કે તમે જ્યારે ઇન્ડેક્સ ફંડ ચૂઝ કરતા હો ત્યારે તમે લો એક્સપેન્સ રેશિયો વાળા પ્રોડક્ટ ચૂઝ કરો. સો ધીઝ આર ધ 5 પોઈન્ટ્સ ઇક્વિટી પોર્ટફોલિયો માટે જે ઇન્વેસ્ટર્સની માટે હું કહેવા માંગુ છું. ઓકે, તો આ 5 પોઈન્ટર્સ તમારે યાદ રાખવાના છે જ્યારે તમે ઇક્વિટી માર્કેટનો પોર્ટફોલિયો બિલ્ડઅપ કરી રહ્યા છો, કન્સ્ટ્રક્ટ કરી રહ્યા છે થ્રુ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. તો આ 5 પેરામીટર્સ જરૂરથી તમે યાદ રાખી શકો છો અત્યારની માર્કેટ સિચ્યુએશનને જોતા. આપણે સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે અને વધારે પણ આપણે ચર્ચા કરીશું, તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો.
બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે મની મેનેજરમાં અને આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આ વોલેટાઇલ માર્કેટમાં આપણી સ્ટ્રેટેજી રાખવાની છે ઇક્વિટી ડેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે અને આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ રૂપી વિથ રિષભ ઇન્વેસ્ટમેન્ટના રિષભ દેસાઈ સાથે અને આપણે ઘણા બધા આસ્પેક્ટ્સ રિષભ તો આપણે ડિસ્કસ કર્યા પણ જ્યારે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ છીએ ત્યારે આપણે જોયું કે ઇક્વિટી માર્કેટમાં કઈ રીતે રોકાણ કરવાને તમે એના 5 પોઈન્ટર્સ આપ્યા છે જે ધ્યાનમાં રાખવાના છે પણ સાથે ડેટ માર્કેટમાં થ્રુ જો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવું હોય તો અહીંયા કયા એવા પેરામીટર્સ ધ્યાનમાં રાખવા પડશે સેમ જેવા મેં ઇક્વિટીના 5 પોઈન્ટર્સ કયા એવા જ ક્રિસ્પ 5 પોઈન્ટર્સ હું ડેટમાં આપું છું ઇન્વેસ્ટર્સને. પહેલા તો આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ડેટમાં જે ઇન્વેસ્ટ કરે છે એ કેપિટલ પ્રિઝર્વેશન અને કેપિટલ પ્રોટેક્શન માટે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. એટલે નંબર 1 કે ડેટ ફંડ્સમાં તમે ઇન્વેસ્ટ કરો તો ક્રેડિટ રિસ્ક નહીં લેતા. ઇન્ટરેસ્ટ રેટ્સ જે yields જે છે લુક્રેટિવ લીડની પાછળ તમે બહુ કેરીડ અવે નહીં થઈ જતા. સો નંબર 1 કારણ કે આપણે જોયું છે કે ડેટ માર્કેટમાં જ્યારે પૈસા જાય છે તો ઇટ ડઝન્ટ કમ બેક. ઇક્વિટી માર્કેટ્સમાં there is a very high possibility of recovery also. So don't take credit risk in debt funds, number 1. Number 2, કે choose the right duration. એનું જે પ્રોડક્ટની તમારું જે ટાઈમ હોરાઇઝન હોય અને પ્રોડક્ટનું જે મેચ્યોરિટી પ્રોફાઇલ હોય એ મેચ કરો તમે ક્યારે પણ. આપણે જોયું છે કે ચલો માની લો કે 5 વર્ષમાં કે yields બહુ લુક્રેટિવ છે પણ મારો ટાઈમ હોરાઇઝન 2 વર્ષનો જ છે પણ મને વધારે ઇન્ટરેસ્ટના લાલચમાં રહીને હું વધારે ડ્યુરેશનમાં હું વયો જાઉં છું. એવી રીતના નહીં કરો. તમે રાઈટ પ્રોડક્ટ અને એનું ડ્યુરેશન કે 5 વર્ષનું હોય તો તમે 3 થી 5 કે 4 થી 5 વર્ષના જ રેન્જમાં તમારું ટાઈમ હોરાઇઝન હોવું જોઈએ. ધીસ ઇઝ નંબર 2. અને આમાં એક ખાસ વસ્તુ ઇન્વેસ્ટર્સે ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ પીક પર હોય ત્યારે જ તમે મીડિયમ ટુ લોંગ ડ્યુરેશનમાં પ્રોડક્ટ્સમાં વેન્ચર કરો કારણ કે એની ઇન્ટરેસ્ટ રેટ્સ હાઈ હોય છે અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ લો હોય છે ત્યારે લો ટુ શોર્ટ ડ્યુરેશન પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. ધીસ ઇઝ નંબર 2. નંબર 3, ડેટ મ્યુચ્યુઅલ ફંડ તમે જ્યારે પણ ચૂઝ કરો તો હાયર AUM વાળા અને હાયર નંબર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એમાં હોય એવા ચૂઝ કરો કારણ કે આપણે કોન્સન્ટ્રેશન રિસ્ક મિનિમાઇઝ કરવું છે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં કારણ કે જે હાયર AUM વાળા હોય ને એ ડેટની બોન્ડ માર્કેટમાં યુઝ્યુઅલી ટિકિટ સાઇઝ મોટી હોય છે. સો વિથ અ હાયર AUM ધ ફંડ મેનેજર કેન ડાયવર્સિફાઈ વેલ. સો ટુ અવોઇડ કોન્સન્ટ્રેશન રિસ્ક ગો ફોર અ ફંડ કે જે હાયર AUM હોય ને હાયર નંબર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય. ધીસ ઇઝ નંબર 3. નંબર 4, જેવું મેં ઇક્વિટીમાં કીધું આમાં એક્સપેન્સ રેશિયોનું કમ્પ્લીટ ઓપોઝિટ છે કે આમાં આપણે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક્સપેન્સ રેશિયોને બહુ જ સરસ રીતના ધ્યાન આપવું જોઈએ કારણ કે જે આપણે જે yield ટુ મેચ્યોરિટી જોઈએ છે એ એકચ્યુઅલી ગ્રોસ YTM છે. નેટ YTM આપણે જે એક્સપેન્સ રેશિયોને માઇનસ કરીએ છીએ એની પછી નેટ YTM આવે છે. સો જે એક્સપેન્સ રેશિયો હોય કે yield ને અફેક્ટ ના થાય આપણે એવા ફંડ ચૂઝ કરવું કે લેસ દેન 1% ને 0.80% નીચે એક્સપેન્સ રેશિયો હોય તો એ ફંડના yields તમને મેક્સિમાઇઝ yields તમને મળશે. ધીસ ઇઝ નંબર 4. અને નંબર 5, તમે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડ ચૂઝ કરો ડેટ મ્યુચ્યુઅલ ફંડ ચૂઝ કરો તો ક્લોઝ એન્ડેડ પ્રોડક્ટ્સમાં નહીં જતા કારણ કે લિક્વિડિટી ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેશિયલી જ્યારે ક્રાઇસિસ જેવી સિચ્યુએશન આવતી હોય છે આપણને લિક્વિડિટીની બહુ જ જરૂરત પડતી હોય છે. સો ડોન્ટ ગો ફોર એની ક્લોઝ એન્ડેડ પ્રોડક્ટ. જેટલું હોઈ શકે એટલું તમે ઓપન એન્ડેડ પ્રોડક્ટ્સમાં રહેશો. એ મારી આ 5 પોઈન્ટર્સ છે ડેટ પોર્ટફોલિયો માટે. ઓકે, તો ડેટ પોર્ટફોલિયો માટે શું ધ્યાનમાં રાખવાનું છે એ પણ આપણે જાણી લીધું. જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ જ્યારે ઓન રાઇઝ હોય તો કઈ રીતે આપણે સ્ટ્રેટેજી વાપરવાની છે શોર્ટ મીડિયમ અને લોંગ ટર્મ ડેટ ફંડ્સ માટે અને કેવા ફંડ્સ ચૂઝ કરવાના છે એ પણ એક મોટો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે ડેટ ઇન્વેસ્ટમેન્ટના રોકાણ કરતી વખતે. નેક્સ્ટ આપણે જોયું છે રિષભ કે પેસિવ ફંડ્સ એકદમ હવે પોપ્યુલર થતા જઈ રહ્યા છે ડેટમાં આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે. તો અત્યારે હવે શું એક્ટિવ ફંડ્સ ચૂઝ કરવા જોઈએ કે પેસિવ ફંડ્સ તરફ આપણે નજર રાખવી જોઈએ? પ્રીતિ, આપણે વાત કરશું ને તો આ શો ઇઝ નેવર ગોઈંગ ટુ એન્ડ એક્ટિવ વર્સિસ પેસિવ માટે. એક દર્શકોને હું બ્રીફલી સમજાવી દઉં વોટ ઇઝ એક્ટિવ ને પેસિવ. એક્ટિવ ઇઝ નથિંગ બટ કે એક ફંડ મેનેજર એક્ટિવલી મેનેજ કરે છે જે ડેટ મ્યુચ્યુઅલ ફંડના જે ડ્યુરેશન છે, ક્રેડિટ પ્રોફાઇલ છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોવા જોઈએ એ બધું એક ફંડ મેનેજર મેનેજ કરે છે. એમાં ઇન્વેસ્ટર્સને કેવી રીતના બેટર રિસ્ક એડજસ્ટેડ રિટર્ન
અને મેક્સિમાઇઝ yields મળી શકે એ એક એક્ટિવ મેનેજર હેલ્પ કરશે તમને. ઓન ધી અધર હેન્ડ પેસિવ એક સિમ્પલ રોલ ડાઉન સ્ટ્રેટેજી હોય છે. એક કેવી રીતના એફડી કેવી રીતના હોય કે મને yield ખબર છે કે મને આટલા 3 વર્ષ કે 5 વર્ષ પછી મને આટલા તો મળવાના જ છે, એટલે ઇટ ઇઝ અ સિમ્પલ રોલ ડાઉન સ્ટ્રેટેજી. એમાં એક્સપેન્સ રેશિયો બહુ જ ઓછા હોય છે અને એમાં પ્રિડિક્ટેબિલિટી ઇન yields હોય છે. એમાં એક્ટિવ મેનેજરનો પાર્ટિસિપેશન હોતો નથી. હવે ઇન ટુડેઝ ટાઈમ બોથ એક્ટિવ ને પેસિવની ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે ઇન વન્સ પોર્ટફોલિયો. એવી રીતના નહીં કહું કે એક્ટિવ જ કરો કે અને પેસિવ નહીં કરો, એવી રીતના નહીં કહું. બેવનું ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે ઇન ટુડેઝ ટાઈમ. પણ હા, એક વસ્તુ હું ખાસ કહીશ કે એક્ટિવ જે ફંડ છે એમાં હાયર પોસિબિલિટી છે ટુ ગીવ બેટર ઓર ટુ ડિલિવર બેટર રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ. કારણ કે એ ફંડ મેનેજર એક્ટિવ કોલ્સ લે છે તમારી માટે. પણ એટ ધ સેમ ટાઈમ આમાં એક ઓર વસ્તુ ધ્યાનમાં રાખવી જેવી છે કે અગર એ ફંડ મેનેજરનો કોલ રોંગ ગયો તો પછી જે પેસિવ ફંડ છે વિથ લોઅર એક્સપેન્સ રેશિયો એ સારા કરી શકે છે. સો જેને ફંડ્સ સમજ ના આવતા હોય કયા ફંડ્સ હું ચૂઝ કરું, તો સિમ્પલ પેસિવ ફંડ્સમાં જઈ શકે છે કે જેની yieldsની પ્રિડિક્ટેબિલિટી છે. તો મારા ખ્યાલમાં જેને સિમ્પ્લિસિટી ઇન વન્સ પોર્ટફોલિયો જોઈએ એ પેસિવ સેગમેન્ટમાં, અને જેને પ્રિડિક્ટેબિલિટી ઇન yields જોઈએ એ પેસિવ સેગમેન્ટમાં જઈ શકે છે. ઓકે, તો જેમને સેફર હોરાઇઝનમાં કરવું હોય એ ઓફકોર્સ પેસિવ ફંડ્સમાં રહી શકે છે. એક્ટિવ ફંડ્સમાં પણ તમને સારા એવા રિટર્ન્સ મળશે એવી સંભાવના છે. તો એક્ટિવ ફંડ જે હોય છે કે જે ફંડ મેનેજર એક મેનેજ કરતા હોય છે એક્ટિવલી, એટલે એને એક્ટિવ ફંડ્સ કહેવાતા હોય છે. તો તમે તમારું રિસ્ક પ્રોફાઇલ શું છે એ કરીને તમે ઇન્વેસ્ટ કરી શકો છો. પણ સાથે જ અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો તમે આગળ જતાં કઈ કેટેગરીઝમાં વધારે બુલિશ છો? મ્યુચ્યુઅલ ફંડ આસ્પેક્ટમાં, પછી તમે ઇક્વિટી કરશો કે ડેટ કરશો, કે કેટલું પ્રપોર્શન ઓફ એક્ટિવ રાખશો ડેટની આગળ અને કેટલું પ્રપોર્શન ઓફ પેસિવ રાખશો, અને આ બધા તમે કયા રેશિયોમાં આપણે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ રાખી મૂકવું જોઈએ? હમણાં તો મેં જે પહેલા કહ્યું કે હમણાં માર્કેટ બહુ જ સરસ ડિસ્કાઉન્ટ્સ પર છે. મોર દેન 50% ઓફ સેક્ટર્સ ઇક્વિટી સેગમેન્ટમાં ડિસ્કાઉન્ટ્સ પણ ચાલી રહ્યા છે. પણ તમે એકદમ સ્પેસિફિકલી મને પૂછશો તો મને હમણાં સ્મોલ કેપ ફંડ્સ બહુ જ ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યા છે. મને સ્મોલ કેપ ફંડ્સ બહુ ગમે છે હમણાં. વેલ્યુ ને કોન્ટ્રા ફંડ્સ હમણાં પહેલા જોયું કે ગ્રોથ ઓરિએન્ટેડ ફંડ સારા કર્યા, પણ હમણાં બીકોઝ હમણાં જેટલા પણ હાઈ પી સ્ટોક્સ છે હમણાં બધા કરેક્ટ હેવીલી કરેક્ટ કર્યા છે. તો આઈ સી એ સ્ટ્રોંગ પોસિબિલિટી કે ગોઈંગ ફોરવર્ડ હમણાં વેલ્યુ ને કોન્ટ્રા ફંડ્સ બહુ સરસ કરશે. મને એક ઓર કેટેગરી હમણાં આઈ એમ વેરી બુલિશ ઓન વિચ ઇઝ બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ, અને લો પી ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસ પણ મને હમણાં એવું લાગે છે કે વિચ આઈ એમ બુલિશ ઓન. ધીઝ આર વેરી સ્પેસિફિક, પણ ઓવરઓલ હમણાં તમે કઈ પણ ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસમાં તમારું જે રિસ્ક પ્રોફાઇલ છે એ જોઈને તમે કરશો અને કઈ સ્ટ્રેટેજી વેલ્યુ બ્લેન્ડેડ કે ગ્રોથ કરશો, તો હમણાં તમે અગર ઇન્વેસ્ટ કરશો તો લોંગ ટર્મ પર હમણાં બહુ જ સરસ પોસિબિલિટી છે ટુ જનરેટ વેલ્થ. હવે તમે ડેટ પર હું આવું છું તો હમણાં ડેટમાં એક્ટિવ સાઇડમાં મને કોર્પોરેટ બોન્ડ ફંડ્સ બહુ જ લુક્રેટિવ લાગે છે. કોર્પોરેટ સ્પ્રેડ્સ બહુ જ સરસ છે. ગવર્મેન્ટ સ્પ્રેડ્સથી પણ કોર્પોરેટ બોન્ડ સ્પ્રેડ્સ હમણાં વધારે સારા yields આપી રહ્યા છે. So corporate bond funds in the active segment is what something I'm recommending. અને passive segmentમાં મને medium duration ના yields પણ મને સારા લાગે છે. મીડિયમ ડ્યુરેશન ઇન્ડેક્સ ફંડ્સ પેસિવ સેગમેન્ટમાં ઇન્વેસ્ટર્સ જોઈ શકે છે. અને એક લાસ્ટ વસ્તુ હું કહેવા માંગુ છું કે તમે જે ક્વેશ્ચન પૂછ્યું કે કેટલું પ્રોપોર્શનેટ એક્ટિવમાં હોવું જોઈએ કે કેટલું પેસિવમાં હોવું જોઈએ, સ્પેસિફિકલી ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં હું થોડું વધારે એક્ટિવ સાઇડમાં પ્રિફર કરું છું, કારણ કે ફંડ મેનેજર્સ can take better calls in giving you better returns compared to the passive segment. પેસિવ કરતાં એક્ટિવ્સમાં તમારે એક રોકાણ કરવું જોઈએ જો તમે ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, કારણ કે એમાં એક્ટિવલી મેનેજર સુપરવાઇઝ કરતા હોય છે. અને બાકી તમારે ઇક્વિટી અને ડેટમાં જે પ્રપોર્શન રાખવાનું છે એ પણ આપણે જાણ્યું છે. અને અત્યારે માર્કેટે ડિસ્કાઉન્ટ છે તો શું કામ આપણે એનો લાભ ન લઈએ અને માર્કેટમાં નિવેશ કરીએ, જેથી આપણને આગળ જતાં રિટર્ન્સ અને ફ્રૂટફુલ રિટર્ન્સ મળી શકે. પણ રિષભ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફિનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર.
અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા.